નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આ વખતે ધાર્યા કરતા પહેલા ચોમાસાની એન્ટ્રી તો થઈ ગઈ। 4 દિવસ પહેલા ચોમાસાએ એન્ટ્રી કરી લીધી, પરંતુ એન્ટ્રીની સાથે જ ચોમાસું નબળું પડી ગયું, જેના કારણે લોકો ચોમાસાના અસલ વરસાદની રાહમાં બેઠા હતા। પરંતુ હવે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું હવે ખૂંખાર બનશે। જી હા, ગુજરાત સહિત દેશમાં છ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે, જેના કારણે આગામી સમયમાં આની અસર વર્તાશે, જેમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે, તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। તમે જણાવી દઈએ કે અત્યારે ચોમાસું નવસારી અને વલસાડમાં સ્થિર છે, તો બીજી બાજુ આ 6 સિસ્ટમમાંથી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે। ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, તો આની સાથે જ ભેજવાળા પવનોનું પ્રમાણ વધતા ચોમાસાને વેગ મળવાના સંકેત છે। ખબર એવી મળી રહી છે કે હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે નોર્થ ઈસ્ટ અરબ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે। આના કારણે આજે નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આની સાથે જ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ ગાજવીજની પણ વોર્નિંગ આપવામાં આવી છે। ભારે વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। તો આની સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું છે કે આજથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। અને આના પછી રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે, જ્યારે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારબાદ મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।